ઓકે ઓકે, તો આપણે લિસ્ટ ટેગ થી સ્ટાર્ટ કરીએ છીએ. અત્યારે HTML તમારું જે રિમેનિંગ પોર્શન છે, તો લિસ્ટ ટેગ કેના માટે યુઝ થશે? હવે લિસ્ટિંગ આપણે આપતા હોય અથવા તો તમારે કંઈ વન બાય વન પોઈન્ટ વાઇઝ તમારે કંઈ રિપ્રેઝન્ટ કરવું તમારી વેબસાઇટની અંદર, તો એના માટે તમારે લિસ્ટ ટેગનો યુઝ થશે. હવે લિસ્ટ ટેગની અંદર આપણી પાસે મેઇન કેટલા ટાઈપ્સ છે? તો કે ઓર્ડર્ડ, અનઓર્ડર્ડ લિસ્ટ. આપણા બે ટાઈપ છે લિસ્ટની અંદર. આપણે બે ટાઈપના ટેગ યુઝ થાય. એક તો ઓર્ડર્ડ લિસ્ટિંગ કરવું હશે ત્યારે, અને એક અનઓર્ડર્ડ લિસ્ટિંગ કરવું હશે ત્યારે. હવે લિસ્ટ ટેગની અંદર સૌથી પહેલા અનઓર્ડર્ડ લિસ્ટ અને ઓર્ડર્ડ લિસ્ટ. તો આપણે અનઓર્ડર્ડ લિસ્ટિંગ કરવું હોય પહેલા આપણે અનઓર્ડર્ડ સ્ટડી કરીએ. તો અનઓર્ડર્ડમાં શું કયો ટેગ યુઝ થશે? UL ટેગ. હવે આપણે ઓલું સબલાઇનમાં આપણે પ્રોગ્રામ જોતા હતા, એ જ આપણે સ્ટડી કરીએ. એક જ મિનિટ સ્ટુડન્ટ. આપણું જૂનું HTML પેજ જે આપણે સ્ટડી કર્યું હતું એ જ છે. પેલાના ટેગ્સ બધા આનું કોડિંગ છે. હવે આપણે જોઈએ તો લિસ્ટ ટેગ. હવે જો જ્યારે આપણે ફ્રેમિંગ એલિમેન્ટ આપણે જોતા હતા, ફ્રેમિંગ ટેબ, ફ્રેમ ટેબ, તો એ જે ટેગ છે એની જગ્યાએ આપણે અત્યારે કયો ટેગ યુઝ થાય છે? તો કે આઈ ફ્રેમ ટેગ. આ મારે તમને સમજાવવાનું રહી ગયું હતું, તો અત્યારે આપણે જોઈ લઈએ. તો ફ્રેમ ટેગની અલ્ટરનેટિવ કયો અત્યારના HTML ના અંદર, HTML5 માં આપણે આઈ ફ્રેમનો યુઝ કરશી. અત્યારે એ આઈ ફ્રેમમાં કઈ રીતે થશે? તો કે પહેલા તો નેમ એલિમેન્ટ તો હશે જ બધાને, એ સિવાય પછી SRC. હવે તમે ઘણી વાર જોયું હોય કે ભાઈ વેબસાઇટની અંદર સાઈડમાં એઝ એનો કંપનીનો લોકેશન બતાવતો હોય એવો મેપ હોય. તો આ જ રીતે આપણે અહીંયા એક ક્રાઇસ્ટ કોલેજનો, આપણી કોલેજનો જ અહીંયા મેપ આપણે લીધેલો છે. તો આપણે SRC ની અંદર આપણે શું અપ્લાય કરી શકીએ? તો કે મેપનું આપણે એડ્રેસ, URL આપણે મેપની ડાયરેક્ટ અહીંયા એપ્લાય કરી શકીએ. હવે જો બીજી વસ્તુ આપણે કઈ રીતે એ મેપની લિંક લેવાની, તમારે આ સ્ટડી કરવાનું અથવા તો ફ્યુચરમાં કામ આવશે તમારા એઝ અ પ્રોજેક્ટમાં. તો સૌથી પહેલા શું ખોલશે? આપણે map.google.com ઓપન કરશી. એટલે અહીંયા તમારું આખું મેપ ઓપન થઈ જશે. પછી અહીંયા તમારે જે કાંઈ જેનો આપણે મેપ મૂકવાનો છે, ધારો કે તમારું ઘરનું એડ્રેસ હોય અથવા તો તમારા ઓફિસ એડ્રેસ હોય, તમારી વેબસાઇટની અંદર તમારે કંઈ એડ્રેસ મૂકવું તો એ અહીંયા એડ્રેસ સર્ચ કરવાનું. ધારો કે અહીંયા આપણે ક્રાઇસ્ટનું જ આપણે એપ્લાય કરીએ તો ક્રાઇસ્ટ કોલેજ સર્ચ કરીએ છીએ, ત્યાં આપણને ક્રાઇસ્ટનું એડ્રેસ તમને મળી જશે અહીંથી. હવે અહીંયા તમારે એક શેરનો ઓપ્શન છે, એ શેર ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. પછી આપણે એમ્બેડ અ મેપ એવો ઓપ્શન છે અહીંયા શેરની અંદર. તો એમ્બેડ અ મેપને ક્લિક કરશી એટલે અહીંયા ઓટોમેટિક એઝ અ મીડિયમ તરીકે આવી જશે. અહીંયા તમારે સાઇઝ, તો કે તમારા મેપની સાઇઝ તમારે કેવડી રાખવી છે, કસ્ટમ સાઇઝ, લાર્જ, મીડિયમ, સ્મોલ. તો આપણે જે કાંઈ સાઇઝ રાખવી છે આપણે અત્યારે મીડિયમ રાખીએ છીએ. અને આપણે અહીંયા તમને એક આઈ ફ્રેમ જો આવી જશે ઓટોમેટિક. તો એ આઈ ફ્રેમને અહીંયા કોપી HTML કરીને બટન છે, તો એ તમે URL ક્લિક કરશો, બટન ક્લિક કરશો તો ઓટોમેટિક તમારું આઈ ફ્રેમ કોપી થઈ જશે. હવે એ આઈ ફ્રેમને એઝ અહીંયા આપણે ડાયરેક્ટ આપણા કોડમાં પેસ્ટ કરી દેવાનું. પછી આપણે અહીંયા વિથ અને હાઇટ આપણે જે કાંઈ આપી છે આપણે જેવડી રાખવી હોય એવડી આપણે સેટ કરી શકીએ એઝ અ પર્સન્ટેજ અથવા તો એઝ અ પિક્સેલ. અને આપણે બીજા કાંઈ એટ્રીબ્યુટ એડ કરવા, જેમ કે અહીંયા નેમ મેં એડ કર્યું છે, તો અહીંયા હું નેમ સેમ આપણે અહીંયા એડ કરી શકીએ ડાયરેક્ટ. નેમ ઇક્વલ ટુ ક્રાઇસ્ટ મેપ. રેડી? અને SRC તો ઓટોમેટિક આવી જશે. બાકીની બધી વસ્તુ જો ઓટોમેટિક જ તમને આવી જશે. હાઇટ, વિથ, ફ્રેમ બોર્ડર, સ્ટાઇલ, અલો, ફૂલ સ્ક્રીન, એરિયા, બધું આવી જશે ઓટોમેટિક. તો આ શું થયું? તમારું આઈ ફ્રેમ એઝ અ મેપ તમારે એડ કરવો છે આઈ ફ્રેમની અંદર, તો તમારો મેપ અહીંયા એડ થઈ જશે. હવે આપણે આ જૂનો મેપ આપણે રિમૂવ કરી દઈએ અને જોઈ લઈએ કે ભાઈ નવો મેપ આપણી પાસે આવી ગયો છે કે નહીં.
જો કોડ વર્કિંગ છે કે નહીં. તો આપણે અહીંયા પાછું એકવાર કંટ્રોલ F5 કરીને રિફ્રેશ કરશું. ઓકે, તો અહીંયા મેપ તમને દેખાઈ જશે. તો આ નવું કોડિંગ છે. ક્લિયર? તો ઓટોમેટિક અહીંયા તમારો ક્રાઇસ્ટનો મેપ આવી જશે. તો ફ્રેમની જગ્યાએ અત્યારે કયો એલિમેન્ટ યુઝ થાય છે? આઈ ફ્રેમ. અને આઈ ફ્રેમમાં આપણે એઝ અ મેપ આપણે એઝ અ કન્સિડર કર્યું એક્ઝામ્પલ. તો બધાને ખ્યાલ આવી ગયો એટલું? આ ફ્યુચરમાં તમે તમારી અથવા કંપનીની અથવા તો તમારે કંઈ ક્લાયન્ટની વેબસાઇટ બનાવવાની થાય તો એ રીતે તમારે મેપ મૂકવાનો થશે એના કોન્ટેક્ટ પેજની અંદર. તો તમે આ રીતે તમારો મેપ પુટ કરી શકો એઝ અ HTML થી જ ડાયરેક્ટ. તો ક્લિયર એટલું બધાને? ટાઈપ યસ ઇન ચેટ બોક્સ. આઈ ફ્રેમ ટેગ બધાને સમજાઈ ગયો વિથ એક્ઝામ્પલ? ઓકે ડન. તો આજે તમે એવું હોય તો પ્રેક્ટિકલ કરી શકો. જેની પાસે લેપટોપ છે પોતાનું ઘરનું હોમ એડ્રેસ અથવા તો ઓફિસ એડ્રેસ લઈ અને એઝ અ મેપ પ્લેસ કરજો. સિમ્પલ. ક્લિયર? ધેન આફ્ટર આપણે નેક્સ્ટ ટેગ સ્ટડી કરીએ li ટેગ. હવે li લિસ્ટિંગ ટેગની અંદર UL અને li બે ટેગનો યુઝ થાય. UL એટલે કે આપણે અનઓર્ડર્ડ લિસ્ટ આપણે બનાવવું હોય કે જેમાં અનઓર્ડર લિસ્ટનો મતલબ શું કે જેમાં આપણે 1 2 3 4 અથવા તો ABCD એવા કંઈ ઓપ્શન હશે નહીં. આવા આપણે ડાયરેક્ટ પોઈન્ટ આપણે આપવા છે કે સ્ટાર અથવા તો આપણે એરો અથવા તો ડોટ સિમ્બોલ હોય તો એ બધા એરોની અંદર આપણે આપણું લિસ્ટ બતાવશે. તો કે આ કયું થયું? તમારું ઓર્ડર લિસ્ટ કે જેમાં તમારું 1 2 3 નંબર આવે. તો આ ઓર્ડર લિસ્ટ કહેવાય. તો એ કેનાથી થશે? OL ટેગથી. હવે ધારો કે આપણે અનઓર્ડર લિસ્ટ બનાવો તો અહીંયા જ હું એક તમને ડેમો માટે બનાવી દઉં. તો કે UL ટેગ આપણે યુઝ કરશું. UL ટેગની અંદર શું આવશે? li ટેગ લિસ્ટ આઇટમ. li નું ફૂલ ફોર્મ શું થશે? લિસ્ટ આઇટમ. લિસ્ટ આઇટમની અંદર ધારો કે આપણે લઈ કે 1 અને li ટેગ ઓવર કરી દઈએ. એ જ રીતે અહીંયા li પાછો લઈશું. સેકન્ડમાં 2 અને li ઓવર. અને ફાઇનલી છેલ્લે શું આપણે ઓવર કરીએ તો કે UL. અથવા તો આ કોડ તમે ડાયરેક્ટ અહીંયા એપ્લાય કરી દો તોય ચાલશે. અને આપણે અહીંયા રન કરી જો આ રીતે તમારું આઉટપુટ આવશે. તો અહીંયા જો ડોટ થી એને રિપ્રેઝન્ટ કર્યું આખા લિસ્ટને એઝ અ ડોટ સિમ્બોલ થી કે આ ડોટ કરીને એને 1 લખ્યું એટલે કે પહેલો પોઈન્ટ તમે લખી શકો, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ. પણ એ કેવું કહેવાશે? અનઓર્ડર્ડ લિસ્ટ. પણ ઓર્ડર લિસ્ટમાં કેવું હશે તો કે તમારે 1 2 3 અથવા તો અહીંયા ABC અથવા તો રોમન કેરેક્ટરમાં II આ રીતે તમે પ્રોવાઈડ કરી શકો લિસ્ટિંગ. તો એ ઓર્ડર્ડ કહેવાશે અને આ કેવું કહેવાશે? અનઓર્ડર્ડ. તો બંનેમાં તમે એઝ અ ચેન્જીસ કરી શકો. અહીંયા બાય ડિફોલ્ટ કેવું હશે કે 1 2 3 થી સ્ટાર્ટ થશે ઓર્ડર્ડ લિસ્ટ. પણ એની જગ્યાએ તમારે A થી ચાલુ કરવું તો એની અંદર ઓપ્શન છે. તો કે અહીંયા લિસ્ટની અંદર જશે આપણે જોશે કે ભાઈ અનઓર્ડર્ડ લિસ્ટ છે. અનઓર્ડર્ડ લિસ્ટની અંદર ઘણા બધા સિમ્બોલ આવે. તો મેઇનલી આ 4 સિમ્બોલ છે. તો કે પહેલા તો આપણે ડિસ્ક તો બાય ડિફોલ્ટ હશે જો અહીંયા લખેલું છે કે ડિફોલ્ટ છે. બરાબર? તો આપણે અહીંયા જો આને શું કહેવાય? ડિસ્ક સિમ્બોલ કહેવાય. બોલ્ડ ડોટ આવે. હા, તો આપણે હવે એની જગ્યાએ આપણે સર્કલ સિમ્બોલ કરવો છે. હા, તો સર્કલ કરી અને આપણે એને કેમ આપવું પડશે? લિસ્ટ સ્ટાઇલ ટાઈપની અંદર એની CSS એપ્લાય કરવી પડશે. તો CSS એપ્લાય કરવા માટે આપણે શું કરવું પડશે? તો કે લિસ્ટ જે છે UL એલિમેન્ટ એની અંદર શું લખવું પડશે? આપણે સ્ટાઇલ એલિમેન્ટ. CSS નો મતલબ શું થાય? સ્ટાઇલ શીટ, કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. આપણે સ્ટાઇલ આપવા માટે CSS આપવા માટે સ્ટાઇલ નામનું એટ્રીબ્યુટ લેશું. એની અંદર આપણે શું આપશે? લિસ્ટ સ્ટાઇલ ટાઈપ અને બે જેમ કરી અને એની બાજુમાં શું આપશે? આપણે જે કંઈ આપણે જોતું હોય જેમ કે સર્કલ જોતું હોય તો સર્કલ. તો હવે આપણે આ 1 અને 2 જે છે આપણું આઉટપુટ એ કેમાં આવશે? એઝ અ સર્કલ તમને રિપ્રેઝન્ટ થશે. અહીં આપણે જોઈ લે આઉટપુટ. એક જ મિનિટ સ્ટુડન્ટ. અહીંયા આપણે એપ્લાય કરી દઈએ તો કે સ્ટાઇલ ઇક્વલ ટુ લિસ્ટ સ્ટાઇલ ટાઈપ અને આપણે આપી છે સર્કલ અને રન કરશે એટલે જો અહીંયા તમારું સ્ટાઇલ ટાઈપ ચેન્જ થઈ જશે. બોલ્ડ ડોટની જગ્યાએ ખાલી ઓનલી સર્કલ જ પોઈન્ટ
એઝ અ પોઈન્ટ તરીકે રિપ્રેઝન્ટ થશે. ક્લિયર? તો એ જ રીતે સર્કલ સિવાય હજી આપણે છે સ્ક્વેર. સ્ક્વેર કરશી તો અહીંયા સર્કલ સ્ક્વેર સિમ્બોલ આવી જશે. રન તો બોલ્ડ સ્ક્વેર સિમ્બોલ આવી જશે ઓટોમેટિક અહીંયા. ધેન આફ્ટર હજી છે તમારી પાસે નન. નનમાં શું થશે કે તમારું કાંઈ પણ જાતના એક પોઈન્ટ તમને ડિસ્પ્લે થશે નહીં, ખાલી એઝ અ સિમ્પલ 1 2 આ રીતે તમારે ઓટોમેટિક ન્યૂ લાઇનમાં તમે નવો એલાઈ પ્રોવાઈડ કરશો એટલે ઓટોમેટિક ખાલી ન્યૂ લાઇનમાં તમારો પુટ થઈ જશે, પણ એની આગળ કાંઈ સિમ્બોલ આવશે નહીં જો નન એપ્લાય કરશો તો. ક્લિયર? તો આ તમારું થયું યુએલ કે જેમાં તમે જુદા જુદા સર્કલ, સ્ક્વેર, પછી ડિસ્ક અને છેલ્લે છે નન, આ 4 સિમ્બોલ તમારે સ્ટડી કરવાના આવશે. ધેન આફ્ટર છે આપણું એલઆઈ ઓએલ લિસ્ટ, ઓર્ડર્ડ લિસ્ટ. ઓર્ડર્ડ લિસ્ટમાં શું થશે કે આપણે 1 2 3 અથવા તો એબીસી અથવા તો સ્મોલ એબીસી અથવા તો રોમન કેરેક્ટરમાં આઈ કેપિટલ અથવા તો રોમન કેરેક્ટરમાં આઈ સ્મોલ, તો આટલી વસ્તુ તમે એપ્લાય કરી શકો. તો અહીંયા આપણે એનો એટ્રીબ્યુટ છે ટાઈપ. ડાયરેક્ટ એનો ટાઈપ નામનો પર્ટિક્યુલર એટ્રીબ્યુટ જ છે, અથવા તો આની અંદર તમે સ્ટાઇલથી કરી શકો, પણ એની પ્રોવાઈડ કરે જ છે કે ભાઈ એનો ટાઈપ કયો. તો અહીંયા આપણે શું લખવું પડશે ઓર્ડર્ડ લિસ્ટમાં ટાઈપ ઇક્વલ ટુ, અને ત્યાં આપણે ટાઈપ શું લખશી, ધારો કે આપણે બાય ડિફોલ્ટ કયો હશે 1 2 3 4 જ હશે. અહીં જો કીધેલું છે કે ડિફોલ્ટ છે 1, એટલે સ્ટાર્ટિંગ 1 2 3 1 થી થશે અને અપ ટુ n સુધી જશે. હવે અહીંયા ટાઈપની અંદર લખીએ આપણે કેપિટલ એ. જો વી યુઝ ધ કેપિટલ એ તો આપણે શું થશે કે કેપિટલ એ થી લઈને બધા પોઈન્ટ્સ ડિસ્પ્લે થશે A B C D અને એ કેપિટલમાં જશે. આપણે રન કરી તો અહીંયા જો આવી ગયું A B C, A ની અંદર કોફી, B માં ટી અને C માં મિલ્ક. આ રીતે. ક્લિયર? તો આ એ ખબર પડી ગઈ ઓએલ ની અંદર. એ જ રીતે હવે આપણે સ્મોલ એ કરશે તો અહીંયા સ્મોલ એ થી સ્ટાર્ટ થશે લિસ્ટિંગ આઇટમ. બરાબર? ધેન આફ્ટર છે તમારું રોમન કેરેક્ટર, તો કે આઈ, સ્મોલ આઈ, તો તમારું રોમન આંકડામાં તમારો પોઈન્ટ આવશે 1 2 3 આ રીતે. ક્લિયર બધાને? અને છેલ્લે છે કેપિટલ આઈ કે જે તમને કેપિટલ આંકડામાં કેપિટલ રોમન કેરેક્ટર્સની અંદર આવશે આવું. તો યુએલ ની અંદર આપણે સ્ટાઇલનો યુઝ કરશી અથવા તો અહીં તમે એઝ અ ટાઈપ તરીકે આપી શકો, તો આપણે આની કઈ જરૂર છે નહીં. આની અંદર ટાઈપ આપણે આપી ધારો કે સર્કલ, તો અહીંયા રન કરશી તો સર્કલ ઓટોમેટિક આવી જશે. તો બેની અંદર આ જ કોમન વસ્તુ યાદ રાખો કે ટાઈપ એટલે એપ્લાય કરી શકી, અથવા તો સ્ટાઇલમાં જઈને લિસ્ટ સ્ટાઇલ ટાઈપ આ પ્રોપર્ટી છે, તો આ પ્રોપર્ટી તમારે યાદ રાખવી પડે. હવે બેમાંથી તમે ગમે એ એપ્લાય કરી શકો. તો બેની અંદર તમે અહીં તમે એઝ અ સ્ટાઇલ તરીકે યુઝ કરી જ શકો સેમ આ જ રીતે. પણ આપણે એની અંદર જો પ્રોવાઈડ કરે છે બાય ડિફોલ્ટ એટ્રીબ્યુટ કે ટાઈપ શું છે, તો એ ટાઈપનો જ આપણે મોસ્ટ ઓફ યુઝ કરશું. સ્ટાઇલ ક્યારે યુઝ થશે તો કે તમારી એક્સટર્નલ CSS તમે બનાવશો નવી ફાઇલ આખી CSS ની કે જેમાં પર્ટિક્યુલર UL ટેગમાં એ સ્ટાઇલ આપવાની હશે, ત્યારે આપણે સ્ટાઇલ ટેગનો અથવા તો સ્ટાઇલિંગનો યુઝ કરશું. બાકી બાય ડિફોલ્ટ આપણે આ પ્રોવાઈડ કરે છે ઇનબિલ્ટ, તો આપણે એનો ટાઈપ એટ્રીબ્યુટ જ ડાયરેક્ટ યુઝ કરી લેશું. ક્લિયર? તો બધાને લિસ્ટિંગ ટેગ ક્લિયર, લિસ્ટ UL અને OL ટેગ બધા. જો UL અને OL એ બે કેવા છે મેઇન ટેગ કહેવાય કે અનઓર્ડર્ડ લિસ્ટ અને ઓર્ડર્ડ લિસ્ટ. એની અંદર જ LI ટેગ આવશે. LI ટેગ તમે ડાયરેક્ટ બહાર પ્રોવાઈડ કરી શકશો નહીં. અહીંયા ધારો કે હું LI લખું તો એ ચાલે નહીં, ઇનવેલિડ ગણાય. ક્લિયર? આની અંદર ડાયરેક્ટ LI માં હું કંઈ પરફોર્મ કરું તો એ ઓટોમેટિક LI લાગી જશે, પણ એનું જે પેડિંગ ને માર્જિન જે આવતું હશે એ ઓટોમેટિક લાગશે નહીં, એપ્લાય નહીં થાય. તો એના માટે એને ફરજિયાત કેની અંદર લખવાનો OL અથવા તો UL ટેગની અંદર. અને બાય ડિફોલ્ટ તમે ડાયરેક્ટ LI તમે પરફોર્મ કરશો તો બાય ડિફોલ્ટ એનું એનો પેરેન્ટ ટેગ કયો લાગી જશે OL ટેગ, અનઓર્ડર્ડ UL ટેગ અનઓર્ડર્ડ લિસ્ટ લાગી જશે. ક્લિયર? જો અનઓર્ડર્ડ લિસ્ટ ફોલો થયું 1 2 3 4 નો આવ્યું, કયું આવ્યું એઝ અ સિમ્બોલ ડિસ્ક આવી ગયું. તો બાય ડિફોલ્ટ
li ટેગ નો પેરેન્ટ એટ્રીબ્યુટ અથવા તો પેરેન્ટ ટેગ કયો થશે? ul ટેગ થશે, અનઓર્ડર્ડ લિસ્ટિંગ. ક્લિયર? બધાને આટલું ક્લિયર થઈ ગયું હોય આ લિસ્ટિંગ ટેગ? તો ચેટ બોક્સમાં યસ ટાઈપ કરે. ઓકે, ડન. હવે આપણે જોઈએ નેક્સ્ટ ટેગ અકોર્ડિંગ ટુ યોર મટીરિયલ. ULLI આપણે ક્લિયર થઈ ગયા છે. આ બધા પ્રોપર્ટી આપણે જોઈ લીધી, કેપિટલ A, સ્મોલ I. Then after we study about table tags. Yes. હવે ટેબલ ટેગ તમારે ઇમ્પોર્ટન્ટ છે કોના માટે? તો કે ડિઝાઇનિંગ માટે. ડિઝાઇનિંગ માટે div અને ટેબલ બે ટેગનો યુઝ થાય છે. એઝ અ વેબ પેજનું ડિઝાઇનિંગ તમારે કરવું હોય તો પાર્ટીશન પાડી તો તમારે div ટેગ અને ટેબલ ટેગ બંનેનો યુઝ થાય. હવે ટેબલ ટેગનો કઈ રીતે યુઝ કરશી આપણે? તો કે સૌથી પહેલા ટેબલને આપણે સ્ટાર્ટ કરવું પડશે. તો ટેબલને સ્ટાર્ટિંગ કરવા માટે શું આવશે? એક તો ટેબલ ટેગ, અને ટેબલ ટેગને અહીંયા જ આપણે કવર કરી દઈએ. હવે એની અંદર ટેબલની અંદર આપણે સૌથી પહેલા ટેબલ કેનું બનેલું? તો કે રો અને કોલમ. હા, તો રો અને કોલમનું બનેલું હોય તો આપણે કંઈક રો એપ્લાય કરવા માટે કંઈક ટેગ લેવો પડશે, અને કોલમ એપ્લાય કરવા માટે પણ કંઈક ટેગ લેવો પડશે. અને બીજી વસ્તુ તો કે ટેબલની અંદર ધારો કે આપણે જોઈએ તો આ એક ટેબલ જ છે. આપણે એટ્રીબ્યુટ, વેલ્યુ અને ડિસ્ક્રિપ્શન એને એઝ અ એક્ઝામ્પલ આપ્યું છે આ ટેબલનું. આ એક ટેબલ તરીકે તમે કન્સિડર કરી શકો. એટ્રીબ્યુટ એ શું થયું? તમારું એઝ અ ટાઇટલ થયું ટેબલના બધા ટાઇટલ, એટ્રીબ્યુટ, વેલ્યુ અને ડિસ્ક્રિપ્શન. એની અંદર આપણે શું લખ્યું? તો કે અલાઇન, બીજી કલર, સેલ્સ, પેડિંગ, સેલ્સ સ્પેસિંગ. તો આ શું થશે? એના સેલ્સ, એક સેલ થયા, એની રો થઈ. અલાઇન વાળી જે રો છે એ શું છે? આખી રો કહેવાય, આડી લાઈન. આખી આડી લાઈનને રો કહે, અને ઊભી લાઈનને આપણે કોલમ કહે. અને એ રો અને કોલમનું જે મિક્સિંગ થશે, એટલે કે જ્યાં કમ્બાઈન થશે રો અને કોલમ, એને આપણે શું કહેશું? એક સેલ કહેશું. બરાબર? એઝ અ એક્સેલની લેંગ્વેજમાં કહી દો. તો એ જ રીતે આપણે આ ટાઈપનું ટેબલ બનાવવું હોય તો આપણે શું કરવું પડે? પહેલા તો એક ટેબલ નામનો ટેગ લેશું, જેથી શું કરશે? અહીંયા આપણને ટેબલ જેવું એક બોક્સ ખાલી બનાવીને જશે. એ બોક્સની અંદર આપણે શું જોઈએ? તો કે એક હેડિંગ આપણે આપવા છે, તો કે એટ્રીબ્યુટ, વેલ્યુ અને ડિસ્ક્રિપ્શન. તો આપણે એ કેમાં લેશું? તો કે TH ટેગની અંદર, ટેબલ હેડિંગ અથવા તો ટેબલ હેડ. તો ટેબલ હેડિંગની અંદર આપણે શું લેશું? તો કે પહેલું હેડિંગ કયું છે આપણી પાસે? એટ્રીબ્યુટ. તો પહેલા TH ટેગ લેશી, એની અંદર પહેલું ટેગ શું છે? તો કે એટ્રીબ્યુટ. એ જ આપણે ટેબલ બનાવી. બીજું TH શું છે? તો કે એનું વેલ્યુ, તો કે વેલ્યુ અને TH ઓવર. અને લાસ્ટ TH ની અંદર શું થશે? તમારું વેલ્યુ પછી ડિસ્ક્રિપ્શન. તો DESC અત્યારે આપણે આટલું રાખીએ. તો આ TH ટેગ ની અંદર તમે જે કાંઈ લેશો થશે તો એ કોલમ જ, 1 by 1 કોલમ અથવા તો રો જ થશે. પણ એ કેવું દેખાશે? થોડુંક બોલ્ડર દેખાશે. તો આપણે TH ટેગમાં જે કાંઈ લેશે એ કેવું દેખાશે? થોડુંક બોલ્ડ. ટાઇટલ કેવા હશે? થોડાક બોલ્ડ હશે. ધેન આફ્ટર આપણે શું પરફોર્મ કરવું છે? તો કે એક TD ટેગ લેવાનો છે. TR ટેગ લેવાનો છે. હવે આ બધું કેવા છે? આખા TH ટેગ કેની અંદર છે? તો કે એક રો ની અંદર છે. તો આપણે એની ઉપર એક રો આપણે સ્ટાર્ટ કરશી TR ટેગ થી. આપણે ટેબલ રો, TR ટેગ નું ફૂલ ફોર્મ શું થશે? ટેબલ રો. અને ઈ રો ની અંદર આ ત્રણે ત્રણ એટ્રીબ્યુટ છે. તો કે પહેલી રો માં શું છે? તો કે એટ્રીબ્યુટ, વેલ્યુ અને ડિસ્ક્રિપ્શન. તો કે પહેલા એક TR લીધી અને એની અંદર આપણે ત્રણેય TH એડ કરી દીધા, અને લાસ્ટમાં આપણે શું કરશી? TR ને ઓવર કરશી. તો આપણી શું બની? આ ખાલી પહેલી રો બની. આટલી જ ખાલી પહેલી રો બનશે. તો એ જ રો ખાલી બનાવવા માટે આપણે શું લખવું પડશે? પહેલા TR એક રો બનાવશી, એ રો ની અંદર આપણે 3 TH મૂકશી, અને TH ની અંદર એની વેલ્યુ મૂકશી, આ ટૂંકમાં એટ્રીબ્યુટ, વેલ્યુ અને ડિસ્ક્રિપ્શન. ધેન આફ્ટર આપણે નવી TR બનાવશી કે જેમાં અલાઇન આપેલું છે. તો ત્યાંથી આપણે એક નવી TR લેશી, અને TR ને આપણે અહીંયા ઓવર કરી દઈએ. અને એ TR ની અંદર હવે ટેબલ ડેટા, TD નો મતલબ શું થશે? ટેબલ ડેટા. તો TD માં આપણે શું લખશી? પહેલો TD શું છે? તો કે અલાઇન, ALIGN, અલાઇન. ધેન આફ્ટર અલાઇન પછી શું છે? તો કે રાઈટ, લેફ્ટ, સેન્ટર, જસ્ટિફાઈ. રાઈટ, લેફ્ટ, સેન્ટર. આપણે અત્યારે આટલું રાખીએ. અને લાસ્ટમાં છે સ્પેસિફાઈ ધ ઓર્ડર લિસ્ટ, ઓર્ડર ઓફ ધ લિસ્ટ.
અહીંયા આવશે ડિસ્ક્રિપ્શન, ખાલી અત્યારે આ રીતે લખી દે. અને છેલ્લું ટીડી છે એ આપણે કંઈ કામનું નથી. 3 ટીડી બરાબર. હવે ધારો કે આ તમારી સેકન્ડ રો બની ગઈ છે અત્યારે. તો આ જ રીતે તમારું ટેબલ આખું કમ્પ્લીટ કરવાનું. ધારો કે આ ટીઆર ને પાછું આપણે કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી અને ખાલી વેલ્યુ ચેન્જ કરી દઈએ. રેડી. તો આ તમારું એક બીજી રો બની જશે. અને છેલ્લે આપણે ટેબલ તો ઓવર કરેલું જ છે. તો આ તમારું થઈ ગયું આખું ટેબલ. હવે જો આપણે આને આઉટપુટ જોઈ લઈએ, તો અહીં નીચે તમને ટેબલ દેખાશે. થોડુંક વિઝિબલ નહીં થાય એના માટે. હવે ટેબલ આપણે બની તો ગયું છે, પણ એની અંદર આપણે કંઈ અહીંયા તમને નીચે દેખાશે એટ્રીબ્યુટ, વેલ્યુ અને ડિસ્ક્રિપ્શન. અને આની નીચે આ તમારું થોડુંક આડું આવે છે, હાઈડ કરી દઉં છું. તો આની અંદર 2 રો આવેલી છે. હા, તો આ જે 2 રો છે એની અંદર કાંઈ તમને એઝ અ પાર્ટીશન પડેલા ક્યાંયથી દેખાતા નથી. તો આપણે એઝ અ લાઈન આપણે ટેબલની અંદર એડ કરવી પડશે, તો એને એઝ અ પરફેક્ટ ટેબલ જેવું કંઈક વિઝિબલ છે. તો એના માટે આપણે શું કરશું, તો કે અહીંયા ટેબલની અંદર એક પ્રોપર્ટી છે કે બોર્ડર નામની પ્રોપર્ટી છે. બોર્ડરની અંદર આપણે શું એપ્લાય કરશું, તો કે એની બોર્ડરની વિડ્થ. તો બોર્ડરની વિડ્થ આપણે એપ્લાય કરી ધારો કે 2. તો આપણે અહીંયા તમને થોડુંક વિઝિબલ થશે. જો આ રીતના ટેબલ તમને દેખાશે. તો હવે પરફેક્ટ ટેબલ જેવું કંઈક આપણને બનેલું દેખાશે આ રીતે. ક્લિયર બધાને? તો બોર્ડરની વિડ્થ તમે અહીંયા આપી શકો. જેમ કે આપણે 20 કરશી તો બોર્ડર થોડી ડાર્ક થઈ જશે. ક્લિયર? આ રીતની ટેબલ તમારું બની જશે. ટેબલ ટેગ બધાને ક્લિયર? TH, TD અને TR ટેગ, ઓલ ટેગ્સ. ક્યારેક કયો ટેગ યુઝ થાય બધાને ખબર પડી ગઈ? તો ચેટ બોક્સમાં યસ ટાઈપ કરે. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે, તો કે ટેબલ ટેગ. પછી આવશે એની આપણે બોર્ડર એપ્લાય કરવી પડશે, જે કે આપણે જેટલી ડાર્ક રાખવી એટલી ડાર્ક બોર્ડર. પછી આવશે TR ટેગ, એટલે કે પછી ટેબલ ગમે હશે તો એમાં સૌથી પહેલા આપણે શું બનાવશું, એઝ અ રો બનાવશું. એટલે પહેલા કયો ટેગ આવશે, TR. પછી તો કે ટેબલની અંદર સૌથી પહેલા કેવું હોય, તો કે બધા ટાઇટલ જ હશે. તો આપણે હેડિંગ આપવું પડશે ટેબલ હેડરની મદદથી. તો આપણે ડાર્કમાં થોડુંક આવશે તો હેડિંગ TH ટેગનો યુઝ કરશું. પછી તો કે એની અંદર ઘણી બધી બીજી રો પણ હશે. એવું નહીં કે એક રોમાં ટેબલ પૂરું થઈ. તો અહીંયા નવા બીજા TR લઈ અને એની અંદર બીજા TD લેતા જશે અને એક એક રો અને એક એક કોલમ આપણે બનાવતા જશે. તો આ રીતે તમારું આખું ટેબલ ટેગ બનશે. અને જો એઝ અ તમે ડિઝાઇનિંગ કરતા હોય ત્યારે તમારે બોર્ડર ટેગની કઈ જરૂર પડશે નહીં. જો એઝ અ ડિઝાઇનિંગ કરતા હોય તો ટેબલથી. આપણે ડિઝાઇનિંગ નથી કરતા. અત્યારે આપણે શું કરીએ છીએ, તો કે અત્યારે આપણે ડેટા એન્ટ્રી કરીએ છીએ ટેબલની અંદર. તો તમારે ફરજિયાત બોર્ડરની જરૂર પડશે. કારણ કે બોર્ડર નહીં હોય તો તમને ટેબલ જેવું વિઝિબલ નહીં થાય. તો લિસ્ટ અને ટેબલ ટેગ બધાને ક્લિયર? ધેન આફ્ટર આપણે મૂવ થઈએ. આની અંદર જો આ TH ટેગ આપેલો છે, TH ટેગની અંદરના બધા એટ્રીબ્યુટ્સ આપેલા છે કે એનું અલાઇન આપણે જોયું જોઈએ કે લેફ્ટ, રાઈટ, સેન્ટર આપણે અપ્લાય કરી શકીએ. હવે ટેબલની અંદર મેઇન વસ્તુ એ છે કે તમારે સ્પાનિંગ આપવું છે. સ્પાનિંગનો મતલબ કે તમારે 2 કોલમ અથવા તો 2 સેલ કંઈ ભેગા કરવા છે. બરાબર? 2 રો ભેગી કરી અથવા તો 2 કોલમ ભેગી કરી. તો એના માટે તમારે શું આવશે, કોલ સ્પાન અને રો સ્પાન કરીને પ્રોપર્ટી છે. તો તમારે એપ્લાય કરવી પડે. જેમ કે આપણે વેલ્યુ અને ડિસ્ક્રિપ્શન, પહેલા TR ની અંદર આપણે વેલ્યુ અને ડિસ્ક્રિપ્શન બેને આપણે શું કરશું, ભેગા સાથે એપ્લાય કરશું. તો અહીંયા શું કરવું પડશે, આપણે આ 2 કોલમને આપણે શું કરવું પડે, જોઈન્ટ કરવી પડશે. તો એના માટે આપણે શું કરવું પડશે, પહેલા તો અહીંયા અલાઇન છે, અલાઇનની બાજુનું, તો કે અહીંયા રાઈટ જસ્ટિફાઈ કરવું પડશે. રાઈટ આપણે જે આપ્યું છે, રાઈટ, લેફ્ટ, સેન્ટર, તો એને આપણે એઝ અ ડિસ્ક્રિપ્શનની અંદર જોઈન્ટ કરવું. તો અહીંયા આપણે TD ની અંદર શું લખવું પડશે, કોલ સ્પાન ઇક્વલ ટુ 2. આપણે કેટલી કોલમ ભેગી કરવી છે, તો કે 2 કોલમ. એક તો આ TD વાળી આ કોલમ અને એની TD વાળી બાજુની કોલમ.
સોરી આ ડિસ્ક્રિપ્શન વાળી. તો આપણે શું કરવું પડે, એઝ અ કોલ સ્પાન 2 આપશી અને આ ટીડી જે નીચેનું ટીડી છે એ પણ એની આવે ઓટોમેટિકલી અસાઇન થઈ જશે. તો નીચેના ટીડી ની કઈ જરૂર છે નહીં અત્યારે. તો ઓટોમેટિક કેના જેવડી થઈ જશે, બે કોલમ જેવડી થઈ જશે. પેલી કોલમ અલાઇન અને બીજી બે કોલમ તરીકે આ રાઈટ લેફ્ટ અને સેન્ટર થશે. તો ટોટલ કેટલી કોલમ થઈ ગઈ, 3 કોલમ થઈ જશે. બે આ અને તમારી આ અલાઇન વાળી એક ટીડી એક અલગથી. હા, અને સેવ કરી અને રન કરશી આપણે. તો જો અહીંયા અલાઇન આવી ગયું અને અહીંયા તમારી એક આખી રો બની ગઈ. જો અહીંયા તમારું પાર્ટીશન પડતું નથી તો આખું એઝ અ શું આવ્યું, વેલ્યુ અને ડિસ્ક્રિપ્શન ઉપર ભલે બે પાર્ટ પણ નીચે એઝ અ કોમન કોલમ થઈ ગયા. સમજાઈ ગયું? તો સ્પાનિંગ નો મતલબ ખબર પડી. સ્પાનિંગ નો મતલબ કે આપણે કાંઈ ભેગું કરવું છે. ગમે એટલી રો કે તમારે ભેગી કરવી હોય તો અહીંયા તમે મર્જ કરી શકો. જેમ કે અહીંયા આપણે 3 કરીએ, 3 કોલમને આપણે મર્જ કરીએ તો અલાઇન ની કઈ જરૂર પડશે નહીં. તો ઓટોમેટિક ત્યાં શું થઈ જશે, આખી એક જ કોલમ તમારી બનીને આવી જશે. તો આવી ગઈ, જો થઈ ગયું. હવે આ આપણે લખ્યું એને આપણે સેન્ટરમાં જોઈશું, અહીંયા વચ્ચોવચ. તો આપણે શું કરશું, ટીડી ને આપણે શું આપશું, તો કે અલાઇન અને સેન્ટર. અલાઇન સેન્ટર આપી તો ઓટોમેટિકલી સેન્ટરમાં તમારો કન્ટેન્ટ આવી જશે. તો ક્લિયર, કોલ સ્પાન બધાને ક્લિયર થઈ ગયું, સમજાઈ ગયું? આપણે જે કાંઈ વસ્તુ આપણે જે બે કોલમને આપણે ભેગી કરવી એ બે કોલમની આગલી કોલમની અંદર તમારે શું લખવું પડશે, કોલ સ્પાન ઇક્વલ ટુ, પછી તમારે જેટલી રો ભેગી કરવી 2 3 4 જેટલી કરવી એટલી તમારે એની અંદર નંબર લખવાનો. એટલે તમારી ઓટોમેટિકલી એટલી કોલમ તમારી કમ્બાઈન થઈ જશે. અને મેઇન ખાસ વસ્તુ, જો અહીંયાથી તમે ધારો કે કોલ સ્પાન આપણે 3 કર્યું ને અહીંયા જે આપણો ટીડી એક્સ્ટ્રા પડેલો છે તો શું થશે, જો તમારું ટેબલ થોડુંક વિખાઈ જશે આ રીતે. તો તમારી જે નેક્સ્ટ ટીડી છે એ ઓટોમેટિક ક્યાં નીકળી જશે, બહાર નીકળી જશે ટેબલની. સમજાણું? તો આપણે જ્યારે સ્પાનિંગ કરતા હોય, કોલ સ્પાનિંગ અથવા તો રો સ્પાન, બેમાંથી ગમે આપણે સ્પાનિંગ જ્યારે પ્રોવાઈડ કરતા હોય ત્યારે આપણે એક ખાસ ધ્યાન રાખવાનું કે ફરજિયાત તમારે શું કરવાનું થાય, તમારે જેટલા સ્પાનિંગ આપ્યા છે તો એ સિવાયના ટીડી ટેગ તમારે રિમૂવ કરવા પડે. તો આપણે અત્યારે પાછું રિમૂવ કરી દે તો ઓટોમેટિક પાછું તમારે શું થઈ જશે, ટેબલ પાછું પેલા જેવું થઈ જશે. ક્લિયર બધાને? પાછું આપણે કોલ સ્પાનિંગ નો યુઝ કર્યો, હવે પાછું આપણે એક નવી ટીઆર લઈ લઈએ કે જેમાં આપણે પરફોર્મ કરશી રો સ્પાનિંગ. એક નવી ટીઆર લઈ લીધી, એમાં આપણે F5 માર તો અહીંયા 3 ટીઆર છે ટોટલ. તો હવે આ બંનેને આપણે 1 અને 2 અને 3 ધારો કે આપણે અહીંયા નામ આપી દઈએ 2 અને અહીંયા નામ આપી દઈએ 3. તો અહીંયા આપણે 2 અને 3 ને આપણે કમ્બાઈન કરવું છે, એઝ અ રો ને કમ્બાઈન કરવું છે. તો આપણે શું કરવું પડશે, તો કે અહીંયા આપણે આપવું પડશે રો સ્પાન ઇક્વલ ટુ 2. તો આપણે આ ટીડી ને આપણે રિમૂવ કરવી પડશે. શું કામ? કારણ કે આપણે રો ને સ્પાન કરી, રો ને સ્પાન કરતા હોય તો એની નીચેની ટીડી રિમૂવ નહીં થાય. ક્યુ ટીડી રિમૂવ થશે કે જે અહીંયા એઝ અ નવી ટીઆર માં જે બીજું ટીડી છે એના પછીની ટીઆર, એ ટીડી આપણે અહીંથી રિમૂવ કરવું પડશે. તો ઓટોમેટિકલી શું થશે, તો કે આ 2 વાળું જે છે એને બંનેમાં કમ્બાઈન કરી નાખશે એઝ અ ઊભું. ક્લિયર? તો આ તમારું 2 અહીંયા કમ્બાઈન થઈ ગયું છે. તો આ રીતે તમે ડિઝાઇન તમે બનાવી શકો તમારા. અહીંયા ધારો કે તમારે ટેક્સ્ટ બોક્સ મૂકવું છે, બટન મૂકવું છે, આપણે જેમ વીબીમાં એપ્લાય કરતા એ રીતે. તો આ તમારું એક પાર્ટીશન પાડવા માટે એક ટેબલ ટેગ બેસ્ડ એલિમેન્ટ છે અને હજી એક આવશે ડીવ, આગળ આપણે સ્ટડી કરશી ત્યારે. તો રો સ્પાનિંગ અને કોલ સ્પાનિંગ બધાને ક્લિયર? રો સ્પાનિંગ કેના માટે યુઝ થશે, તો કે તમારી બે રો ની અંદર તમારે કંઈ કોમ્બિનેશન કરવું ત્યારે. અને કોલ સ્પાનિંગ કેના માટે યુઝ થશે, તો કે તમારી બે કોલમ છે એને તમારે કમ્બાઈન કરવું હશે. એટલે કે આડી લાઈનમાં તમારે કંઈ કમ્બાઈન કરવું ત્યારે કોલ સ્પાન નો યુઝ થશે, અને જ્યારે ઊભું ત્યારે તમારે કમ્બાઈન કરવાનું થશે ત્યારે તમારે શું યુઝ થશે, રો સ્પાન. તો આટલું સમજાઈ ગયું હોય તો બધા ક્લિયર ટાઈપ કરે ચેટ બોક્સમાં ક્વિકલી. ઓકે, જો ના સમજાણું હોય તો અત્યારે જ પૂછી લેજો એટલે ડાઉટ ક્લિયર થઈ જાય.
કોલ સ્પાનિંગ અને રો સ્પાનિંગમાં ઘણાને કન્ફ્યુઝન થાય છે કે રો એટલે શું, કોલમ એટલે શું, અને બે કમ્બાઈન થાય ત્યારે વધારે કન્ફ્યુઝન રહે છે. તો હું હજી એકવાર તમને કહી દઉં કે રો સ્પાનિંગ એટલે શું થશે, તો કે તમારે અહીંયા રો સ્પાન લખશી અને અહીંયા 2 લખશી તો નેક્સ્ટ TR ની TD રિમૂવ કરવાની થશે. ક્લિયર? શું કામ? કારણ કે એ બે રો કમ્બાઈન કરશે એટલે ઉપર નીચેનો ડેટા કમ્બાઈન કરશે. અને કોલ સ્પાન એટલે શું, તો કે તમારી સેમ TR ની અંદર કાંઈ TD તમે લખી છે તો આ TD તમારે રિમૂવ કરવાની થશે. જેટલી અહીંયા તમે કોલ સ્પાન કરો એટલી TD તમારી અહીંથી રિમૂવ થતી જશે. ક્લિયર? તો કોલ સ્પાન અને રો સ્પાન બેમાં કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. પૂછાય છે GTOમાં કે ટેબલ ટેગ એક્સપ્લેન કરો અને કોલ સ્પાન કરો, અથવા તો તમને આ રીતનું આઉટપુટ આપે કે ભાઈ આવું ટેબલ આપણે બનાવવું છે તો તમે કઈ રીતે તમે ટેબલ ટેગનો યુઝ કરીને તમે બનાવો. હા, તો આ રીતના ક્વેશ્ચન આવી શકે. અથવા તો તમે ક્યાંય ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે તમને પૂછી શકે કે ભાઈ આ રીતનું ટેબલ આપણે બનાવવું છે તો કઈ રીતે તમે એપ્લાય કરશો લોજિક. તો અહીંયા આપણે રો સ્પાનિંગ આવશે અને અહીંયા આપણે કોલ સ્પાનિંગ આવશે. હવે નેક્સ્ટ ટેગ આપણે સ્ટડી કરીએ તો ઈ છે આપણે TR ટેગ ચાલી ગયો છે. ધેન આફ્ટર મટીરીયલની અંદર જો અહીંયા એને એપ્લાય કરીને બતાવ્યું છે. જો અહીંયા રો સ્પાન અને કોલ સ્પાન કરાવ્યા છે. અહીંયા કોલ સ્પાનનો યુઝ કર્યો છે અને ઉપર એને રો સ્પાનનો યુઝ કર્યો છે. ક્લિયર? આ રીતે. ધેન આફ્ટર જો div ટેગ આવે છે. div ટેગ પણ આપણે કેના માટે? મેઇનલી ડિઝાઇનિંગ માટે જ યુઝ કરશું. ક્લિયર? તો div ટેગ આપણે એક બનાવશું. સ્ટાર્ટિંગ આપણે div ટેગ આ રીતે કરીએ છીએ. અહીંયા આપણે લખશી div અને div ટેગને અહીંયા ઓવર કરીએ. div ટેગનું ફૂલ ફોર્મ શું થશે તો કે ડિવિઝન. તમારે આખા HTML પેજની અંદર તમારે કાંઈ પણ જાતના ડિવિઝન પાડવો. હવે એ ડિવિઝન તમારે પર્સન્ટેજમાં પણ તમે પાડી શકો અથવા તો એઝ અ પિક્સેલની અંદર પણ તમે પાડી શકો. હવે div ટેગની બાય ડિફોલ્ટ હાઇટ કેવડી રહેશે તો કે અહીંયા તમે જે કાંઈ લખો તો ઓટોમેટિક આ એક લાઈન જેવડી હાઇટ div ટેગની થઈ જશે. આ div ટેગની ઓટોમેટિક એની હાઇટ કેવડી થઈ જાય તો કે આમાં જેટલું તમે કન્ટેન્ટ લખ્યું એટલી હાઇટ એની, અને હાઇટ અને વિડ્થ બે કેટલું થઈ જશે એના સેમ, એના જેટલા કન્ટેન્ટ છે એટલું. તો હવે અહીંયા આપણે સિમ્પલ div કરીને આપણે કન્ટેન્ટ લખ્યું આ રીતનું કે ડેમો div આપણે અપલોડ કરી લઈએ. ડેમો div 1 આપણે આવો કન્ટેન્ટ લખ્યો છે. તો અહીંયા તમે રિફ્રેશ કરશો એટલે અહીંયા તમારે જો ઓટોમેટિક અહીંયા નીચે આવી જશે ટેબલ ટેગ પછી. ટેબલની પછી આપણે અહીંયા ડેમો div 1 એવું લખેલું હોય છે. બધાને વિઝિબલ હશે આઈ થિંક. તો ઈ તમારો ઓટોમેટિક આ div કેવડો થયો કે આ રીત અવળો તમારો div બનીને આવી જશે પેજની અંદર. પણ આપણે કન્ટેન્ટ પ્રમાણે div આપણે જોતો નથી. આપણે એવું છે કે ભાઈ અહીંયા 500 by 500 નો div જોઈએ છે. તો આપણે શું કરવું પડે તો કે આની અંદર આપણે સ્ટાઇલ એપ્લાય કરશી કે એ div કેવડો છે એ જોવા માટે. તો કે આપણે એને કંઈક કલર બીજો અસાઇન કરી દઈએ, બેકગ્રાઉન્ડ કલર. તો સ્ટાઇલની અંદર એક પ્રોપર્ટી છે કે બેકગ્રાઉન્ડ ડેશ કલર પ્રોપર્ટી, અને ત્યાં આપણે કલર આપી દઈ રેડ અને છેલ્લે સેમીકોલન. તો આ પ્રોપર્ટી શું કરશે તો કે જેવડો div હશે એ એવડા div ને રેડ કલર એપ્લાય કરશે. તો અત્યારે આપણે જોઈ લઈએ કે ડેમો div 1 નો બેકગ્રાઉન્ડ કલર રેડ થાય તો એ કેવડો div છે. તો જો ડેમો div 1 નો આ બેકગ્રાઉન્ડ કલર કેટલો થયો છે તો કે આખી લાઈન. હા, તો એવડું મેં તમને કીધું ઓટોમેટિક એની હાઈટ પ્રમાણે એટલો div એની સાઈઝ લઈ લેશે. તો આટલી હાઈટનો div છે જેટલા આપણે લખ્યું છે એટલું, તો ઓટોમેટિક એટલો div રેડ થઈ જશે. એટલો આખો div અસાઇન કરી દેશે આખા પેજને. હવે આપણે એવું કરવું છે કે ભાઈ divની આખો div આપણે એપ્લાય નથી કરવો, આપણે થોડોક હાફ જ કરવો. તો આપણે શું કરશું તો કે અહીંયા આપણે એપ્લાય કરશું કે એની આવશે હાઈટ. હાઈટ આપણે કેટલી આપીએ છીએ તો કે 500 px. અને એ જ રીતે આપણે એપ્લાય કરી દઈ વિથ આપણે આપી દઈ 500 px, અથવા તો આપણે આપી દઈ 200 આપીએ એટલે ખ્યાલ આવે.
ક્લિયર? તો અહીંયા આપણે શું એપ્લાય કર્યું, એની હાઇટ અને વિથ એપ્લાય કરી. તો અહીંયા જોઈ લઈએ આપણે કે એની હાઇટ અને વિથ એપ્લાય કરી. તો જો હવે એ ડીવ કેવડો થઈ જશે, તો કે આટલી હાઇટ ને આટલી વિથનો જ થઈ જશે. એવું નહીં કે એ ઓટોમેટિક એના કન્ટેન્ટ મુજબ એનો ડીવની હાઇટ વિથ લેશે. તો આપણે અહીંયા પર્ટિક્યુલર આપણે હાઇટ વિથ આપીને પણ એ ડીવને આપણા રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે સ્મોલ અથવા તો બિગ કરી શકીએ, જેમ આપણી રિક્વાયરમેન્ટ છે એ રીતે એક્સટેન્ડ કરી શકીએ અથવા તો કોલેપ્સ કરી શકીએ, નાનું પણ બનાવી શકીએ ડીવ. તો આ તમારો ધારો કે div1 છે. હવે આપણે એક લઈ લઈ, કોપી કરી લઈ એ કન્ટેન્ટને અને અહીંયા આપણે લખી દઈ div2 અને એનો કલર આપી દઈ બ્લુ. તો આ શું થઈ જશે, તમારો બ્લુ ડીવ એક ક્રિએટ થશે અને એની સેમ હાઇટ અને સેમ વિથનો એક બ્લુ ડીવ તમારો ક્રિએટ થઈ જશે. પણ હવે આપણે એવું જોવું છે કે ભાઈ ઈ ડીવ છે એ મારે એક અહીંયા જોઈ છે અને આ ડીવ એની બાજુમાં જોઈ છે. તો તમારે શું આપવું પડશે, એના અલાઇનમેન્ટ આપવા પડશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરશી. પણ અત્યારે ડીવ ટેગ બધાને ક્લિયર થઈ ગયો એટલો કે એમાં શું હોય કે ભાઈ તમારે હાઇટ અને વિથ આપશો તો ઓટોમેટિક ઈ સાઇઝમાં ઈ ડીવ અરેન્જ થઈ જશે પેજની અંદર. અને બીજી વસ્તુ, જો તમે હાઇટ વિથ એપ્લાય ના કરો તો તમારે શું થશે, ઓટોમેટિક જેવડો કન્ટેન્ટ હશે એવડો ડીવ ઓટોમેટિક મોટો અથવા તો નાનો થઈ જશે, જે અકોર્ડિંગ ટુ કન્ટેન્ટ એની સાઇઝ ચેન્જ થઈ જશે. તો બધાને ક્લિયર અત્યારે? ડીવ ટેગ ક્લિયર બધાને? યસ કરો ટાઈપ ચેટ બોક્સમાં. ઓકે, ડન. હવે આપણે જોઈએ નેક્સ્ટ ટેગ. સોરી, હવે આપણે ટાઈમ ઓવર થઈ ગયો છે એટલે હવે નેક્સ્ટ ટેગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો આ ડીવ ટેગને આપણે એઝ અ સાઈડમાં તમારે પુટ કરવો હોય, બીજા એક ડીવની બાજુમાં એક બીજો ડીવ બનાવવો હોય તો આપણે એ કઈ રીતે સ્ટડી કરશી આપણે જોશી. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચર માટે આફ્ટર 5 મિનિટ બધા જોઈન થાય, એટલે અત્યારે બધા મીટિંગ લેફ્ટ કરી દે.